Dear students, Vande Mataram to all of you. Today we will learn the simple future tense. આપણે પ્રેઝન્ટ ટેન્સ શીખા, પાસ્ટ ટેન્સ શીખા, ત્યારબાદ ફ્યુચર ટેન્સ તો સાવ ઈઝી પડશે. આ કાળમાં નથી આપણે ક્રિયાપદને એસીએસ લગાડવા, નથી ક્રિયાપદનું ભૂતકાળ કરવું, નથી આપણે ડુ ડસ ડીડ નો ઉપયોગ કરવો. તો નાવ બી રેડી ટુ લર્ન અ વેરી ઈઝી ટેન્સ એન્ડ ધેટ ઇઝ સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો બાળકો સિમ્પલ ફ્યુચર ટેન્સ મતલબ સાદો ભવિષ્યકાળ. નામ જ છે ભવિષ્યકાળ, મતલબ કે ભવિષ્યમાં કોઈ ક્રિયા બનશે, એટલે કે નજીકના ભવિષ્યમાં કોઈ ક્રિયા બનવાની છે એવું દર્શાવવા આ કાળનો ઉપયોગ થાય. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે આ કાળ ઓળખવાની નિશાની કઈ કઈ છે. તો જેના ગુજરાતી ના આવડતા હોય એ ખાસ લખજો, બરાબર. પહેલું છે ટુમોરો. ટુમોરો મતલબ આવતીકાલે. નેક્સ્ટ પ્લસ સમય, એમાં એમ પણ આવે નેક્સ્ટ મંથ આવે, નેક્સ્ટ વીક આવે, નેક્સ્ટ સન્ડે આવે, એવું બધું આવશે. ઇન કમિંગ પ્લસ સમય મતલબ ઇન કમિંગ ડેઝ એટલે કે આવતા દિવસોમાં, ઇન કમિંગ મંથ્સ એટલે કે આવતા મહિનામાં, એવું બધું થાય, બરાબર. ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં. ઇફ અને અનલેસ આ બે સ્પેશિયલ ઉપયોગ છે. ઇફ એટલે જો તો, અને અનલેસ એટલે જો નહીં તો. આપણે ખાસ અને જુદા કેસમાં શીખીશું, બરાબર. ટુ નાઇટ એટલે કે રાત્રે. આપણે એમ કેવું હોય કે રાત્રે આપણે ફિલ્મ જોવા જશું, તો અહીંયા ટુ નાઇટ નો ઉપયોગ કરીએ આપણે. સૂન એટલે કે તરત જ, એ ભવિષ્યની વાત જ થાય. ઇન 2 ડેઝ એટલે માત્ર 2 ના આવે, યાદ રાખજો. ઇન 3 ડેઝ આવે, ઇન 4 ડેઝ આવે. આફ્ટર એ વીક, અહીંયા પણ એવું આવશે કે આફ્ટર એ મંથ આવશે, બરાબર. અને એટસેટ્રા મતલબ ભવિષ્યમાં નજીકના સમયમાં કોઈ ક્રિયા બનશે એવું આ બધા શબ્દો દર્શાવે છે. હવે જોઈએ આપણે આની હકાર રચના. તો હકાર રચનામાં શું છે? જો કર્તા પ્લસ સહાયકારક ક્રિયાપદ. હવે સહાયકારક ક્રિયાપદ શબ્દ નવો આવ્યો આપણી પાસે, બરાબર. હવે આ સહાયકારક ક્રિયાપદની ચર્ચા આપણે એક સ્પેશિયલ કેસમાં ખાસ કરીશું, બરાબર. આપણે કે ખરેખર ક્રિયાપદ કોને કહેવાય, સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય. પણ અત્યારે આપણે એટલું યાદ રાખશું કે સહાયકારક ક્રિયાપદ મતલબ આપણે અહીંયા કરશું શેલ અથવા વિલ. બાકી આમ તો સહાયકારક ક્રિયાપદ ઘણા છે, આપણે વાત કરીએ કે ચર્ચા નિરાંતે કરશું આપણે એની. અત્યારે શેલ વિલ બે યાદ રાખીએ આપણે. પછી મૂળ રૂપ. હવે અહીંયા આપણે એસ એસ લગાડવાના નથી, બધામાં મૂળ રૂપ જ આવશે. અને બાકી તો આપણે રચના આગળ તેમ જ છે, કર્મ છે, વધારાના શબ્દો છે આપણે. તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. પહેલા એક્ઝામ્પલ નંબર 1. તેઓ આવતીકાલે છાપા લાવશે. તેઓ આવતીકાલે છાપા લાવશે. આપણે પહેલા વાત કરી હતી એમ કર્તા અને ક્રિયાપદ આ બેનું જ પહેલા ઇંગ્લિશ શીખવાનું. જો આપણે પહેલા કેવું શીખતા વર્તમાન કાળમાં, તેઓ લાવે છે, તો આપણે એમ કરતા they bring, બરાબર. પછી ભૂતકાળ શીખા, તેઓ લાવ્યા, તો એમાં કહ્યું આપણે they brought. હવે આવશે આપણે તેઓ લાવશે, તો they will bring. they will bring newspapers. અને આવતીકાલે એટલે થાય tomorrow. રેડી? કેટલું ઈઝી જોયું. આને કહેવાય કર્તા પ્લસ આ કર્તા they. સહાયકારક ક્રિયાપદ એટલે આવ્યું will, મૂળરૂપ આવ્યું bring, અને કર્મ આવ્યું newspapers. એટલે આપણું કર્તા ક્રિયાપદ કર્મ. આ ત્રણ સ્ટેપ આપણા રેડી. હવે આની વાત કરીએ શેલ કે will એટલે શું. તો પેલા એવું હતું શરૂઆતના ઇંગ્લિશમાં કે કર્તા તરીકે I અને V હોય ને તો અહીંયા શેલ નો ઉપયોગ થતો. કર્તા તરીકે I અને V આ બે સાથે શેલ વપરાતું અને બાકી બધે will વપરાતું. પણ હવે મોડર્ન ઇંગ્લિશમાં શેલ નો ઉપયોગ લગભગ ક્યાંય થતો નથી. એટલે આપણે બધે સહાયકારક ક્રિયાપદ તરીકે will વાપરશું ને તો ચાલશે. એટલે આપણે તો ભવિષ્યકાળમાં એટલું જ રાખવાનું થયું, કર્તા પ્લસ will પ્લસ મૂળ રૂપ. આપણે એમ કેવું હોય, તેઓ જશે, they will go. તેણી રમશે, she will play. અમે વાંચશું, we will read.
કેટલું સહેલું જો બધે કરતા તો આપણને આવડે જ છે કરતા તો કેટલા દિવસથી આપણે શીખી છે યાદ કરો કે કરતા એટલે ક્રિયાનો કરનાર અને ક્રિયાપદ તો આપણને આવડે છે એમાં ક્રિયાપદમાં ક્યાં મૂળરૂપ આવે પણ જોયું ક્રિયાપદને ક્યાં એસ લાગે એ પણ જોયું ક્રિયાપદનું ભૂતકાળ પણ જોયું આમાં તો કાંઈ ચિંતા છે જ નહીં માત્ર કરતા લ્યો વિલ મૂકો મૂળરૂપ મૂકો અને કર્મ હોય તે ઉપાડી લ્યો એક્ઝામ્પલ નંબર 2 જોઈએ શિક્ષક મને પ્રશ્નો પૂછશે હજુ એવું કઈ ના હોય કે ભવિષ્ય સૂચક શબ્દ આવે જ વાક્યમાં ઈ પૂછશે એટલે વર્તમાનકાળ જ કહેવાય ભવિષ્યકાળ જ કહેવાય વર્તમાનકાળમાં શું હતું પૂછે છે ભૂતકાળમાં શું હતું પૂછ્યા અને આમાં આવ્યું પૂછશે તો શિક્ષક પૂછશે એટલે the teacher will ask मतलब પૂછશે નું ઇંગ્લિશ થયું will ask હવે જૂની રીત યાદ કરો બે કર્મ છે કોને પૂછશે તો કે મને પૂછશે શું પૂછશે પ્રશ્ન પૂછશે તો પેલા સજીવ કર્મ અને પછી નિર્જીવ કર્મ જો નિર્જીવ કર્મ આગળ લેવું હોય તો પણ ચાલે પણ આપણે સજીવ કર્મ લઈએ the teacher will ask me questions જો નિર્જીવ કર્મ આગળ લેવું હોય તો આમ પણ થાય the teacher will ask questions to me એમ પણ થાય એક્ઝામ્પલ નંબર 3 માયા આવતા વર્ષે એક કાર ખરીદશે તો માયા ખરીદશે માયા will buy બસ આ તો આપણે આવડી જ જાય માયા will buy શું ખરીદશે એક કાર આવતા વર્ષે નેક્સ્ટ યર આ થઈ ગયું will પ્લસ મૂળ રૂપ એક્ઝામ્પલ નંબર 4 એન્ડ લાસ્ટ જોઈ લઈએ વિદ્યાર્થીઓ मैदान पर क्रिकेट रमशे तो विद्यार्थीओ रमशे એટલે કે સ્ટુડન્ટ્સ પ્લે સ્ટુડન્ટ્સ વિલ પ્લે બરાબર વિલ તો બધે મૂકવાનું છે આપણે સ્ટુડન્ટ્સ વિલ પ્લે સ્ટુડન્ટ્સ વિલ પ્લે શું રમશે तो कि क्रिकेट रमशे स्टूडेंट्स विल प्ले क्रिकेट અને मैदान पर એટલે on the ground students will play cricket on the ground વિદ્યાર્થીઓ રમશે એટલે શું કર્યું આપણે સ્ટુડન્ટ્સ વિલ પ્લે બસ માત્ર આજ આપણે જોવાનું જોયું બધામાં will પ્લસ મૂળરૂપ will પ્લસ મૂળરૂપ will પ્લસ મૂળરૂપ અને will પ્લસ મૂળરૂપ બરાબર હવે મિત્રો ખાસ એક વાત બીજી કરવાની છે કદાચ તમે કોઈ બુક વાંચતા હો ને તો ભવિષ્યકાળ એટલે આટલું જ આપણને મગજમાં આવે પણ એક ખાસ ઉપયોગ છે ભવિષ્યકાળમાં એને કહેવાય ટુ બી ગોઈંગ ટુ એક ટુ બી ગોઈંગ ટુ નો ઉપયોગ છે બરાબર ભવિષ્યકાળમાં હવે ઈ કેવો હોય જો આ તમે આપણે ભવિષ્યકાળ જોઈને તો આમાં શું હોય ખબર કે ગુજરાતીમાં શ આવે શ જો બરાબર આપ શું જોયું આપણે લાવશે પૂછશે ખરીદશે રમશે બરાબર એટલે આ બધામાં ગુજરાતીમાં શું આવે કે શ આવે શ ખાશે પીશે જાશે આવશે રમશે પૂછશે ખરીદશે વેચશે કેટલું બધું હોય જે ટુ બી ગોઈંગ ટુ હોય ને તો એમાં ગુજરાતીમાં હોય ન અને છ થોડુંક વિચિત્ર લાગશે બરાબર ને ન છ એટલે શું પણ વાક્ય લખીએ પછી ખબર પડશે ન છ કેટલું ઈઝી જો સીધું એક્ઝામ્પલ લખીએ આપણે એને એક્ઝામ્પલ નંબર 1 હું આવતીકાલે એક પુસ્તક
વાંચવાનો છું. હવે જો વાંચવાનો છું આવ્યું ન છ, વાંચવાનો છું એટલે ન છ. ભલે આવતીકાલે એટલે કાલ તો ભવિષ્યકાળ જ છે આ, પણ જો હું એમ હોત ને વાક્ય કે હું આવતીકાલે એક પુસ્તક વાંચીશ તો આપણે આ મુજબ કરત આપણે કે આઈ એટલે આઈ વિલ રીડ એ બુક અને ટુમોરો. પણ અહીંયા ન છે એવું જો તો આનું ઇંગ્લિશ આપણે આમ કરવાનું છે આઈ એમ going to read a book tomorrow. હવે જો આને કહેવાય to be going to. to be એટલે શું ખબર? to be મતલબ to be નું રૂપ ઈ તો આપણે શીખા શરૂઆતમાં જ કે વર્તમાન કાળના to be ના રૂપ 3 am is are. તો કર્તા મુજબ am is are મૂકવાના. I સાથે એમ મૂકવું આપણે. બીજો એક્ઝામ્પલ જોઈએ હવે. તેણી એક ગીત ગાવાની છે. જો આની નચ આવી ગયું. આ વાક્ય આમ પણ થાય તેણી એક ગીત ગાશે તો અહીંયા આવી જાય આપણે she will sing a song. બરાબર? મીનિંગ એ જ છે પણ ગુજરાતીમાં નચ આપ્યું છે એટલે આપણે આમ કહીએ she is going to sing a song. આ આવી ગયું to be અને going to. આ to be going to, આ am to be નું રૂપ એટલે to be એટલે am is are, બીજું કાંઈ નહીં. તો અહીંયા I સાથે am, she સાથે is. એક્ઝામ્પલ નંબર 3. તેઓ આવતીકાલે આ મકાન વેચવાના છે. આવી ગયું ન છ, વેચવાના છે. જો હવે તેઓ એટલે they. હવે એવું વેચવાના છે તો ટુ બી નું રૂપ મૂકવાનું છે આપણે. તો they સાથે is આવે, am આવે કે are આવે. તો જો અગાઉના વિડિયો જોયા હશે ટુ બી ના રૂપના તો ખબર પડે. ના જોયા હોય તો જોઈ લેજો ટુ બી ના રૂપ. બરાબર? તો કે ટુ બી આવ્યું એટલે ટુ બી ના રૂપના વિડિયો જોવા પડે તમારે. તો they are going to sell. આ થઈ ગયું વેચવાના છે નું ઇંગ્લિશ. they are going to sell this house અને આવતીકાલે એટલે tomorrow. આને કહેવાય ટુ બી ગોઈંગ ટુ નો ઉપયોગ. ફરીવાર જોઈ લો. ટુ બી ગોઈંગ ટુ મતલબ કે am is are. આ am is are પ્લસ ગોઈંગ અને ટુ અને પ્લસ ટુ પછી તો મૂળ રૂપ જ હંમેશા યાદ રાખવાનું. ટુ પછી કોઈ દી વાક્યમાં ક્યાંય નહીં ભૂતકાળ આવે નહીં ses લાગે. બરાબર? તો આ થઈ આપણા ભવિષ્યકાળની સાવ બેઝિક અને પહેલી રચના. ફરી શોર્ટમાં જોઈ લો એકવાર. ભવિષ્યકાળ મતલબ કર્તા પ્લસ will પ્લસ મૂળ રૂપ. નાના નાના પેલા વાક્યો બનાવીએ આપણે. તેણી આવશે, she will come. મમ્મી જાશે, મમ્મી will go. પપ્પા લાવશે, father will bring. શિક્ષક ભણાવશે, the teacher will teach. વિદ્યાર્થીઓ પૂછશે, students will ask. કૂતરો ભસશે, the dog will bark. પટ્ટાવાળો સાફ કરશે, the peon will clean. આવા તો કેટલા વાક્ય બને. એના માટે તમારે ક્રિયાપદનું લિસ્ટ જોવું પડે. એ પણ આપણે આપ્યું છે આપણા આજ્ઞાર્થ વાક્યોમાં. એ પણ તમે જોઈ લેજો. જેટલા તમને ક્રિયાપદ આવડશે એટલા તમને વધારે વાક્યો બનાવતા આવડશે. પણ અહીંયા તો એટલું જ યાદ રાખવાનું છે આપણે કર્તા પ્લસ will પ્લસ મૂળ રૂપ. અને આ છે સ્પેશિયલ ગોઈંગ ટુ વાળી રચના. એ પણ જોઈ લેજો. ટુ બી ગોઈંગ ટુ એટલે ન છ. જવાના છે તો એટલે is going to go. આવવાના છે ટુ બી નું રૂપ પ્લસ going to come. આનો સ્ક્રીનશોટ ખાસ પાડી લેજો. ત્યારબાદ શીખશું આપણે હવે પ્રશ્નાર્થ અને નકાર રચના. વિદ્યાર્થી મિત્રો, એફર્મેટિવ એટલે કે હકાર રચના શીખ્યા બાદ હવે શીખીએ આપણે નેગેટિવ
અને ઇન્ટ્રોગેટિવ. જો તમને હકાર રચના આવડી ગઈ હોય ને તો ડોન્ટ વરી, માત્ર ને માત્ર will પછી તમારે નોટ જ ખાલી મૂકવાનું છે. યાદ રાખજો, વર્તમાન કાળ તો શું હતું, ક્યાં ડુ નોટ ને ક્યાં ડઝ નોટ એ રામાયણ હતી મોટી. ભૂતકાળમાં ડીડ નોટ લખવાનું ફરજિયાત હતું. હવેના જેટલા કાળ શીખશું ને એ એકેય કાળમાં ડુ ડઝ ડીડ કાંઈ નહીં આવે. જે સહાયકારક ક્રિયાપદ હશે ને વાપરતા હશું ને એમાં નોટ જ ખાલી મૂકવાનું આવશે. એટલે મતલબ કે હવેના બધા જ કાળ છે ને આપણે સાવ ઈઝી બનશે. હવે આમાં જ જોઈ લો, હાલો, જો કર્તા પ્લસ વિલ નોટ પ્લસ મૂળરૂપ આપણે એમ હતું બરાબર કે તેણી આવશે તો શી વિલ કમ, આપણે એવું લખ્યું બરાબર ને હકારમાં, યાદ છે કે ભૂલી ગયા? તેણી આવશે શું કર્યું હતું આપણે? શી વિલ કમ. તો હવે શું કરશું? તેણી આવશે નહીં તો શી વિલ નોટ કમ. પૂરું, બધે નોટ, માત્ર ને માત્ર કર્તા પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ નોટ પ્લસ મૂળરૂપ. એક્ઝામ્પલ જોઈએ આપણે ના આવે. એક્ઝામ્પલ નંબર 1, તેણી મને પ્રશ્નો પૂછશે નહીં. હકારમાં શું હતું? તેણી મને પ્રશ્નો પૂછશે. આમાં એવું તેણી મને પ્રશ્નો પૂછશે નહીં તો she will. આ she પછી will પછી not, મૂળરૂપ એટલે પૂછવું તો she will not ask. મને એટલે me અને પ્રશ્નો એટલે questions. યાદ કરીએ ફરી એકવાર કે સજીવ કર્મ છે me, નિર્જીવ કર્મ છે questions. આ બેના સ્થાન બદલાવા હોય તો સજીવ કર્મને to લાગે. આમ પણ થાય, she will not ask questions to me. અને અહીંયા પણ વિકલ્પ છે આપણી પાસે, will not ના લખવું હોય તો won't પણ ચાલે. રેડી? એક્ઝામ્પલ નંબર 2, તે આ કાર સમી કરશે નહીં. પેલા આપણે યાદ કરી લો કે તે આકાર સમી કરશે તો આપણે એમ કરીએ he will repair this car. હવે અહીંયા શું કરશું? he will not repair this car. રેડી? તે સમી કરશે નહીં. બસ આટલું પેલા યાદ રાખવાનું છે. અહીંયા શું તે તેણી પૂછશે નહીં તો શું લખ્યું આપણે? she will not ask. હવે જોઈએ આપણે નંબર એક્ઝામ્પલ નંબર 3, મોનાલી આવતા રવિવારે તમારી કાર ચલાવશે નહીં. તો મોનાલી કરતા થઈ આપણી બરાબર. મોનાલી, જો મોનાલી ચલાવશે તો આપણે એમ કરત મોનાલી will drive, પણ મોનાલી ચલાવશે નહીં તો મોનાલી will not drive. શું નહીં ચલાવે? તો કે તમારી કાર નહીં ચલાવે. મોનાલી will not drive your car. અને આવતા રવિવારે એટલે થશે નેક્સ્ટ સન્ડે. ખાસ યાદ રાખજો, વારના નામનો પહેલો અક્ષર કેપિટલ જ આવે. કોઈ પણ વાર, કોઈ પણ મહિનાના નામ એનો પહેલો અક્ષર કેપિટલ. એક્ઝામ્પલ નંબર 3 ની 4, 3 તો પૂરું થઈ ગયું તમને પણ. હવે એક્ઝામ્પલ 4, મારા મમ્મી મારા માટે ભાત રાંધશે નહીં. તો મારા મમ્મી ભાત રાંધશે એનું શું કરીએ આપણે? my mother will cook rice. પણ નકાર છે, રાંધશે નહીં તો my mother will not cook rice. અને મારા માટે એટલે થાય for me. બાળકો રાઈસ છે, જો અહીંયા જો આમ રાઈસ હોય ને
તો ખાસ સમજવાની વાત છે, આ રાઈઝ હોય તો થઈ જાય ઉગવું, બરાબર? ખાસ ધ્યાન રાખજો, રાઈઝ એટલે ભાત કે ચોખા, અને રાઈઝ હોય તો ઉગવું. આનું પાછું ભૂતકાળ થાય રોઝ, ROAC. લિસ્ટમાં આપ્યું છે, જોઈ લેજો, બરાબર? આ થઈ આપણી રચના નકાર. જો મોનાલી ચલાવશે નહીં તો મોનાલી વિલ નોટ ડ્રાઈવ. મારા મમ્મી રાંધશે નહીં, માય મધર વિલ નોટ કુક. રેડી? આ થઈ રચના નકાર, માત્ર નોટ જ મૂકવાનું થયું. હવે આવીએ પ્રશ્નાર્થમાં, એટલે કે ઇન્ટ્રોગેટિવમાં. તો ઇન્ટ્રોગેટિવ તો આના કરતાય સહેલી. જો તમને એફર્મેટિવ હકાર રચના આવડી ગઈ હોય, બરાબર? એમાં શું કરતા આપણે? એમાં તો યાદ કરો, કર્તા પ્લસ વિલ પ્લસ મૂળરૂપ. રેડી? તો અહીંયા શું જો, વિલ પ્લસ કર્તા પ્લસ મૂળરૂપ. મતલબ કે વિલ છે ને, વિલ ને કર્તાની આગળ જમ્પ મરાવી દયો એટલે પ્રશ્નાર્થનું કામ પૂરું. એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. ચલો, શું તમે શિક્ષકને જવાબ આપશો? આ થયું પ્રશ્ન, બરાબર? આપણે તો પહેલા આપણે આયત કરી લેવાનું કે તમે શિક્ષકને જવાબ આપશો. તો એનું રીઝન થાય, જો યુ વિલ આન્સર, જવાબ આપવો, એના ઇંગ્લિશ બે થાય. જો ગીવ આન્સર પણ કરાય અને ખાલી આન્સર પણ ક્રિયા પછી જવાબ આપવો એટલે આન્સર પણ કહેવાય. તો આપણે આમ કરીએ, જો will you answer the teacher? જોઈ લો, તમે શિક્ષકને જવાબ આપશો. હકાર વાક્ય હોય તો આમ કરીએ આપણે, you will answer the teacher. એનું પ્રશ્ન કર્યું તો will ને બનાવ્યું અહીંથી જમ્પ. જોઈ લો કેટલું સહેલું, માત્ર ને માત્ર will એ આગળ આવી જાય. એક્ઝામ્પલ નંબર 2, શું તેણીની બુક તમને બતાવશે? શું તેણીની બુક, આમ તો તેની બુક કહેવાય, બરાબર? પણ તેની હોય તો ઘણા પછી હિઝ બુક લખે, એટલે આપણે તેણી મુજબ લખ્યું, આપણે તેણીની. તો will she, બતાવવું એટલે થાય શો, તમને એટલે યુ, તેણીની બુક એટલે હર બુક. will she show you her book? આનું એફર્મેટિવ કેમ થાય? તો she will show you her book. તેણી તમને તેની બુક બતાવશે, તો એમ થાય, બરાબર? પ્રશ્ન છે એટલે will ને મરાવ્યું આપણે જમ્પ. વાક્યમાં બે કર્મ છે, આ વાક્ય આમ પણ થાય, will she show her book to you, એમ પણ થાય. પણ આપણે સજીવ કર્મ આગળ લખીએ દર વખતે એટલે ટુ લગાડવું પડે નહીં. એક્ઝામ્પલ નંબર 3, શું પ્રથમ આ વર્ષે પ્રથમ ઇનામ મેળવશે? શું પ્રથમ આ વર્ષે પ્રથમ ઇનામ મેળવશે? આ પ્રથમ એટલે છોકરાનું નામ થાય હો, અહીંયા ફર્સ્ટ ના કરતા અહીંયા ફર્સ્ટ આવશે. જો તો પહેલા આપણે સમજી ગયા કે શું છે જ નહીં અને પ્રશ્ન ચિહ્ન પણ નથી. તો વાક્ય હકાર કેમ હોય આનું? કે પ્રથમ આ વર્ષે પ્રથમ ઇનામ મેળવશે. તો પ્રથમ મેળવશે એટલે શું કરીએ આપણે? પ્રથમ will get, શું મેળવશે? the first prize. આ વર્ષે એટલે this year. રેડી? તો આનું વાક્ય કેમ કર્યું આપણે? પ્રથમ will get the first prize અને this year. હવે એનું કરીએ આપણે ઇન્ટ્રોગેટિવ. will ને મરાવીએ જમ્પ, તો આમ થાય, જો will પ્રથમ get the first prize, ને આ વર્ષે એટલે this year. બસ પૂરું થયું.
શું પ્રથમ આ વર્ષે પ્રથમ ઇનામ મેળવશે? will પ્રથમ get the first prize this year? example number 4 and last. શું કૃતિકા નિહારને એક પુસ્તક આપશે? શું કૃતિકા નિહારને એક પુસ્તક આપશે? તો સાવ ઈઝી કેમ થયેલા? કૃતિકા આપશે એટલે કૃતિકા will give. આપણે કરવું છે એનો પ્રશ્ન તો કેમ થાય? જો will કૃતિકા આપશે એટલે give. કોને આપશે? નિહારને. will કૃતિકા give નિહાર a book? જોઈ લો ફરી એકવાર. will કૃતિકા give નિહાર a book. વાક્ય ટુ વાળું આમ પણ કરી લઈ. જોઈ લો એકવાર. બે કર્મ છે. will કૃતિકા give a book to નિહાર. બરાબર ને? આપણે બે કર્મની વાત થઈ હતી. જો નિર્જીવ કર્મ આગળ લ્યો તો સજીવ કર્મને ટુ લાગે. એ આ રચના. તો આ થઈ આપણી નકાર અને પ્રશ્નાર્થ રચના. હવે આપણે આ જેટલી રચના શીખીએ ને એટલી રચના પેલા મનમાં યાદ તો કરતી જવાની આપણે. જો આપણે એમ કહીએ આપણે તેની કાર ચલાવશે. યાદ કરો હકાર રચના. કર્તા પ્લસ will પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ. she will drive a car. થઈ ગઈ રચના હકાર. she will drive a car. હવે એનું જ ઈ જ વાક્યનું આપણે નેગેટિવ કરવાનું કે તેણી કાર ચલાવશે નહીં. તો she will not drive a car. એનું જ પ્રશ્નાર્થ કરો. શું તેણી આ કાર ચલાવશે? will she drive this car? પેલા હકાર રચના કર્તા પ્લસ will પ્લસ મૂળરૂપ. નકાર રચના કર્તા પ્લસ will પ્લસ નોટ મૂળરૂપ. પછી પ્રશ્નાર્થ રચના will પ્લસ કર્તા પ્લસ મૂળરૂપ ને પાછળ જે હોય પ્રશ્નાર્થ ચિહ્ન. રેડી? આ હકાર નકાર પ્રશ્નાર્થ આ ત્રણ રચના તને બરાબર મગજમાં સમજાઈ ગઈ હશે, ખોપડીમાં ઘૂસી ગઈ હશે. તો હવે આના પછી શીખશું આપણે who, what, when, where, why. પેલા કરતા થોડા ટૂંકમાં શીખશું. બરાબર? કારણ કે ડીપમાં આપણે વર્તમાન કાળમાં શીખવાડેલું છે બધું. આનો સ્ક્રીનશોટ પાડી લ્યો અને ત્યારબાદ રચના આગળની આપણે શરૂ કરશું.